નમસ્કાર, ખબર ગુજરાત સાથે હું છું આપની સાથે મહેન્દ્ર। સમાચારની શરૂઆત કરીએ ખેડાથી તો ખેડાના સમાદરા અને મહેમદાબાદના સાદરા વચ્ચે મેશ્વો નદી પર આવેલ કોઝવે ધરાશયી થઈ જતા ખેડા, મહેમદાબાદ અને આસપાસના 3 તાલુકાના અંદાજે 40થી વધુ ગામોના રહીશો યાતાયાત અવિરત મુશ્કેલ બની રહ્યો છે। ત્યારે રોજના ધોળકાથી કઠલાલ સુધીના ભારે ડમ્પરોના બેરોકટોક અવરજવર અને અસંખ્ય રજૂઆતો છતાં પણ અધિકારીઓની નિષ્ક્રિયતા પાછળ કોઝવે તૂટી ગયો છે। આ માર્ગ મકાન વિભાગ ખેડા જિલ્લા હસ્તકનો બનેલો કોઝવે હવે પાણીમાં ધોવાઈ ગયો છે। ત્યારે સ્થાનિકો મુજબ ગેરકાયદેસર ખનન અને ભારે વાહનોના દબાણથી કોઝવે નબળો પડી ગયો છે। પરિણામે ન માત્ર ગ્રામજનો પરંતુ સમાદરા ગામના પશુપાલકોને પણ હવે 100 વીઘાના ગૌચરમાં પશુ ચરાવવા જવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। અહીંયા આગળ 80 ટન સુધીના મોટા ટરબા ભરીને ટ્રકો નીકળેલી છે રેતીની, અને એની રજૂઆત પણ કરેલી છે। મેં લેખિત રજૂઆતો કરી છે। 27 જગ્યાએ મેં મારી ફાઇલ મોકલેલી છે જે તે વિભાગ, પણ આજ સુધી 4 વર્ષ થયા, કોઈ પણ આ છેવટે આ પરિણામ આવ્યું। મારું નામ પટ્ટાભાઈ રત્નાભાઈ ચોડાસા, ગામ સાદર રહેવાસી। આ ઘણા વાહનો મોટા રેતીના બીજ ઉપર થઈ જતો હતો અને પાણી આવ્યું એટલે વાહનો બંધ થઈ ગયો, પણ પાણી ઓછું થઈ ગયું તાન તૂટેલું થી કોઈ કામકાજ જણાવતા જ નથી કે શું પોઝિશન છે, થશે નહીં થાય। રજૂઆત કરીને પણ અમે ઘણીવાર રજૂઆત કરી અને અહીંયા આગળ મોટા મોટા સાધનો જાય છે, રેતીના ડમ્પરો